નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે સરકારશ્રી દ્વારા જે જ્ઞાન સહાયક યોજનાની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી છે, તો મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કરાર આધારિત જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું। તો આમ તો મિત્રો ખાસ જણાવવામાં આવે કે હમણાં જ સરકારશ્રી દ્વારા ટૂંક સમયની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે 24,700ની કાયમી ભરતી કરવામાં આવશે અને હવેથી અને અત્યારે જ્ઞાન સહાયક યોજનાની જે કરાર આધારિત ભરતી જાહેર કરી દીધી છે। તો મિત્રો આમ તો જે જ્ઞાન ટાટ 1 ટાટ 2 જે પરીક્ષા પાસ કરીને બેઠા છે એમના જે ઉમેદવારોને સરકારે એક લોલીપોપ આવ્યો તેવું ગણી શકાય, કેમ કે 24,700ની કાયમી ભરતી કહેવાનું જે સરકાર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્ઞાન સહાયક યોજના જાહેર કરી દેવામાં આવી છે, આજે ભરતી જાહેર કરવામાં આવી છે। તેના કારણે હવે જે ઉમેદવારો જે રાહ જોઈને બેઠા હતા તેમને જેને આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે કાયમી ભરતી આવશે, પરંતુ હવે કાયમી ભરતી આવવાના ચાન્સ બિલકુલ ઓછા થઈ ગયા છે, કેમ કે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાયક યોજનાની ભરતી આજે જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો જ્ઞાન સહાયક જે કરાર આધારિત 11 માસના કરાર આધારિત ભરતી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ। તો ખાસ મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો વિડીયોની અંદર જોઈએ તો જ્ઞાન સહાયક યોજના જે સરકારશ્રી દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કરાર આધારિત જે ભરતી જાહેર કરવાની છે તેના વિશેની ખાસ સૂચનાઓ છે। તો જાહેરાત અંગેની સૂચનાઓ છે તે સૂચનાઓ આપણે ખાસ જોઈ લઈએ। તો આમ તો ખાસ જાહેરાતની અંદર જોવામાં આવે તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન સહાયકની અંદર જે નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો 27/7/2024ને શનિવારના રોજ બપોરના 2 કલાકથી એટલે અત્યારથી કરીને તારીખ 5 ઓગસ્ટ 2024ના સોમવારના 24 કલાક સુધી માધ્યમિક માટે જે વેબસાઇટ એસએસસી જ્ઞાન સહાયક અને ઉચ્ચતર માધ્યમિક માટે એચએસ જ્ઞાન સહાયક વેબસાઇટ પર જઈ સૂચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી જે જ્ઞાન સહાયક યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની જે તારીખ જાહેર કરી દેવામાં આવે છે, વેબસાઇટ પણ બતાવવામાં આવે છે કે માધ્યમિકની અંદર આ વેબસાઇટ પર ફોર્મ ભરાશે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર એચએસ જ્ઞાન સહાયક પર ફોર્મ ભરાશે। તો મિત્રો જ્ઞાન સહાયક ભરતી જાહેર થઈ ગઈ છે, તો હવે કાયમી ભરતીનો સપનો જોવો પણ નકામો છે, કેમ કે જો જ્ઞાન સહાયક ભરતી થશે તો કાયમી ભરતીના ચાન્સ ઓછા છે। તો આગળ બીજું જોઈએ તો ખાસ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો શૈક્ષણિક લાયકાત ને જોઈએ તો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ 2023ની અંદર વિવિધ વિષયોના માધ્યમથી ત્રિસ્તરીય ટાટ અને ટાટ 2 પરીક્ષા લેવામાં આવતી, જે પૈકી ઉમેદવારો માધ્યમ અને વિષયના પરીક્ષા પાસ કરેલ હોય તે વિષય માટે ઉમેદવારી નોંધાવી શકશે। જે ઉમેદવારો ટાટ 1 અને ટાટ 2 પાસ કર્યું હોય ત્યાંની અંદર પોતાનો ઉમેદવારી ફોર્મ નોંધાવી શકશે, એટલે ઓનલાઈન અરજી કરી શકશે। બીજું મિત્રો આગળ જોઈએ તો ખાસ મેરિટના પરીક્ષાની અંદર મેળવેલા ગુણના આધારિત મેરિટ ભરતી તૈયાર કરવામાં આવશે, તે પણ તો આગળ પણ જ્ઞાન સહાયકની ભરતી લેવામાં આવે તેની અંદર જે નિયમો હતા તે જ નિયમો આની અંદર જાહેર કરવામાં આવે છે, એટલે ખાસ નિયમો તો આપણે વાંચવાની જરૂર નથી। બીજું કે જે માધ્યમિક પરીક્ષા પાસ કરે છે તે વિશે માધ્યમની ખાલી જગ્યાઓની યાદી શાળાની પસંદગી કરી અગ્રતમ કાપવાનો રહેશે, એટલે કે શાળાની પસંદગી પણ કરવાની રહેશે, કઈ શાળાની અંદર ક્યાં માધ્યમની કેટલા વિષયની જગ્યાઓ ખાલી છે તે પણ તમને મળી રહેશે। પછી તે મુજબ મેરિટ કમ પરફોર્મન્સના ધોરણે શાળા ફાળવણી કરવામાં આવશે અને શાળા ફાળવણી તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે કે જો તમારે જે શાળાને ફાળવણી કરવામાં આવશે તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે। બીજું મિત્રો ખાસ જોઈએ તો સમગ્ર શિક્ષા દ્વારા કામ ચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। યાદીમાં જે ઉમેદવારનો સમાવેશ થશે તે અંગેની જાણ SMSથી કરવામાં આવશે અને યાદીમાં સમાવેશ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સૂચનાઓ પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે અને નિશ્ચિત કરવામાં આવેલો સમયગાળા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અરજી સાથે જોડાવાના આધારે સૂચિત જ્ઞાન સહાયક ભરતી માટેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને જો વેરિફિકેશન ન કરાવ ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાંથી ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે। એટલે મિત્રો તમારે જો મેરિટની અંદર નામ આવે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। તો મિત્રો વેતનની વાત કરવામાં આવે તો કરાર 11 મહિનાના કરાર જે ઉચ્ચતર માધ્યમિકની અંદર જેમની સિલેક્શન થશે તેમને મિત્રો 26,000 પગાર થશે અને જ્યારે માધ્યમિકની અંદર 24,000 ઉચ્ચ વેતન મળવાપાત્ર રહેશે। એટલે જે જૂની જે જ્ઞાન સહાયક ભરતી તેને મુજબ જ પગાર છે ધોરણ આપવામાં આવશે। ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષ, જ્યારે માધ્યમિક માટે 40 વર્ષ ઉંમરમાં રહેશે। બીજો મિત્રો
11 મહિનાનો કરાર રહેશે તે પણ આપણે બધાને ખબર છે. ઓનલાઈન અરજીપત્રક ઓનલાઈન કરવા માટે જે સૂચનાઓ છે તમે માધ્યમિક વિભાગની અંદર SEC જ્ઞાન સહાયક અને જ્યારે ઉચ્ચતર માધ્યમિક HS જ્ઞાન સહાયક વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાકી વેબસાઇટ ઉપર તમને બધી સૂચનાઓ આપેલી છે, સૂચનાઓ તમે જોઈ શકો છો. તો ખાસ મિત્રો આજે જ્ઞાન સહાયકની આજે ભરતી જાહેર કરી દેવામાં આવે છે. તો 11 માસના કરાર આધારિત જે ટાટ 1 ને ટાટ 2 પાસ બેઠા જે ઉમેદવારો પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. બીજું તો કમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર માગ્યું છે તે પણ આપણે આનાથી બધા પરિચિત થશો કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈએ તે બધી સંપૂર્ણ માહિતી હશે. તો મિત્રો ખાસ આમ તો ઘણા બધા ઉમેદવારો ગઈ જ્ઞાન સહાયક યોજનાની પણ સિલેક્શન થયું હતું, પરંતુ ઉમેદવારો પોતાના શાળાઓ પસંદ કરી નથી. ઘણા ઉમેદવારો હાજર પણ થયા ન હતા, કેમ કે બધાને આશા હતી કે ટૂંક સમયની અંદર કાયમી ભરતી આવશે અને કાયમી ભરતીની અંદર પોતાનું સિલેક્શન થશે, પરંતુ કાયમી ભરતીની એવી આશાઓ બને ત્યાં સુધી ઓછી છે, કેમ કે જ્ઞાન સહાયકની જો ભરતી થશે તો કાયમી ભરતી આવવાની સંભાવના ઓછી રહેશે. તો મિત્રો આમાં જ્ઞાન સહાયક યોજનાની જે આજે ભરતી જાહેર થઈ તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈ. તો મિત્રો વિડીયો શેર કરતા જો, વિડીયો લાઇક પણ કરજો અને મિત્રો ચેનલ સાથે પણ જોડાઈ રહેજો. ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા આવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અપડેટની માહિતી મળી રહે. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.